विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 માં ગણિત વિષયમાં પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળનો સ્વાધ્યાય 6.1 ભણવાનો છે। અગાઉ આપણે ભાગ 1 જોયો, હવે આપણે ભાગ 2 ની અંદર સ્વાધ્યાય 6.1 જોવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો ભાગ 1 જોઈ લેજો જેથી તમે સ્વાધ્યાયને સરળતાથી ગણી શકો અને સમજી શકો। તો સૌથી પહેલા સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ પ્રશ્ન 1, નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમે આ પ્રશ્ન ગણવા માટે 1 થી 10 સુધીના જો તમને વર્ગ આવડે તો તમે આ પ્રશ્ન સરળતાથી ગણી શકો। તો 1 થી 10 સુધીના વર્ગ તમારે મોઢે કરી દો। તો સૌથી પહેલી આપણે સંખ્યા જોઈએ 81 નો વર્ગ કરીએ તો એકમનો અંક શું મળે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 81 નો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે એ સમજવા માટે અહીં 81 નો એકમનો અંક લઈ લઈએ। તો 81 નો એકમનો અંક વિદ્યાર્થી મિત્રો અહીં 1 છે, બરોબર। તો 1 નો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક 1 જ મળે, કેમ કે 1 નો વર્ગ 1 મળે। તો આપેલી સંખ્યાનો એકમનો અંક 1 થાય એમ કહેવાય, બરોબર। હવે આપણે બીજી સંખ્યા જોઈએ તો અહીં 272 આપેલા છે વિદ્યાર્થી મિત્રો। તો 272 અહીં 272 નો એકમનો અંક 2 છે। તો અહીં એનો વર્ગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને 4 મળે છે। માટે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક આપણને 4 મળશે, બરોબર। તો એ રીતે વિદ્યાર્થી મિત્રો 1 થી 10 સુધીની સંખ્યાઓના વર્ગ જો તમને આવડે તો તમે આ સરળતાથી કરી શકો છો। હવે આપણે 1234 નો જોઈએ તો 1234 નો એકમનો અંક તમે જુઓ તો 4 છે। તો એનો વર્ગ આપણે કરીએ તો આપણને 16 મળે। તો અહીં 16 એટલે એકમનો અંક 6 કહેવાય। તો મળતી સંખ્યાનો જે મળતી સંખ્યા વર્ગ એનો એકમનો અંક 6 થાય, બરોબર। એના પછી 12796 તો એનો એકમનો અંક 6 છે। એનો વર્ગ કરીએ તો આપણને 36 મળે। માટે એનો એકમનો અંક 6 કહેવાય। માટે મળતી સંખ્યાનો એકમનો અંક પણ 6 મળે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જો તમને 1 થી 10 સુધીના વર્ગ આવડશે તો તમે આ સરળતાથી કરી શકશો। અહીં 26387 વિદ્યાર્થી મિત્રો એનો એકમનો અંક 7 છે। એનો જો આપણે વર્ગ કરીએ તો 77 49 મળશે। માટે એનો એકમનો અંક અહીં આપણને 9 મળે છે। માટે અહીં આ સંખ્યાનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક 9 મળે, બરોબર। હવે આપણે 55555 જોઈએ તો અહીં એનો એકમનો અંક 5 છે। તો 5 નો વર્ગ કરીએ તો આપણને 25 મળશે। એનો પણ એકમનો અંક 5 છે। માટે મળતી સંખ્યાનો એકમનો અંક 5 થાય, બરોબર। 52698 તો એનો એકમનો અંક 8 છે। એનો આપણે વર્ગ કરીએ તો 88 64 માટે તેનો એકમનો અંક 4 મળે છે। માટે મળતી સંખ્યાનો જે આપેલી સંખ્યાનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક 4 મળે, બરોબર। 99880 આપણે એનો વર્ગ કરીએ, બરોબર। તો અહીં એનો એકમનો અંક 0 છે। તો આપણે 10 નો વર્ગ કરીએ તો 0 જ મળે છે। માટે એનો તો એકમનો અંક 0 જ મળે। હવે વિદ્યાર્થી મિત્રો તમે 799 3853 નો વર્ગ કરવાનો જાતે પ્રયત્ન કરજો। હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી, કારણસર જણાવો। તો અહીં 1057 વિદ્યાર્થી મિત્રો અહીં 1057 આપેલું છે। તો અગાઉ આપણે શીખી ગયા કે જે સંખ્યાઓનો એકમનો અંક 0 1 4 5 6 અને 9 હોય એ સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ હોઈ શકે। અને જે સંખ્યાઓનો એકમનો અંક 2 3 7 8 હોય તો એ સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ હોઈ શકે નહીં। માટે અહીં એકમનો અંક 7 છે। માટે અહીં આપેલી સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં। અહીં કારણસર જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો અહીં આપણે લખીશું 1057 ની સંખ્યા વિશે આપણે લખીએ તો 1057 અહીં લખવાનું છે કે અહીં આપેલી સંખ્યાનો એકમનો
અંક 7 છે 7 છે અને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 7 હોઈ શકે નહીં. 7 હોઈ શકે નહીં. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આવું તમારે બધી સંખ્યાઓ વિશે માટે લખવાનું છે કે 1057 અહીં આપેલી સંખ્યાનો એકમનો અંક 7 છે. બરોબર. અહીં આપેલી જે સંખ્યા છે એનો એકમનો અંક 7 છે અને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 7 હોઈ શકે નહીં. પછી લખી દેવાનું કે માટે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. બરોબર. હોઈ શકે નહીં. તો આપણે શક્યતા લખવાની છે કે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો દરેક સંખ્યા માટે આ રીતે લખવાનું છે. અહીં બીજી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો 23,453. બરોબર. તો અહીં 23,453 એમાં એકમનો અંક 3 છે અને જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં એમ તમારે લખવાનું છે. કેમ કે 2, 3, 7, 8 સંખ્યાઓ જે સંખ્યાઓના એકમનો અંક હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. એ રીતે 7, 9, 2, 8 એ પણ અહીં એકમનો અંક 8 હોવાથી એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. અહીં 2 એકમનો અંક છે 2,22,222 તેનો એકમનો અંક 2 છે માટે આ પણ સંખ્યા એ પૂર્ણ વર્ગ ના હોઈ શકે. એના પછી અહીં આ થોડું જુદું પડે છે વિદ્યાર્થી મિત્રો. પાંચમું કે 64,000. તો અહીં એકમનો અંક 0 છે તો 0 હોય એ સંખ્યા તો પૂર્ણ વર્ગ હોઈ શકે, પરંતુ કોઈ પણ સંખ્યાની પાછળ 0 એ બેકી સંખ્યામાં હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. જેમ કે 10નો વર્ગ કરીએ તો 100 થાય. વિદ્યાર્થી મિત્રો 10નો આપણે વર્ગ કરીએ તો એ 100 થાય. જો 100નો વર્ગ કરીએ તો 10,000 થાય. બરાબર. અને 1000નો વર્ગ કરીએ તો 10 લાખ થાય. તો એ રીતે કોઈ પણ સંખ્યા 0 હોય જેની પાછળ એનો વર્ગ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો એના પાછળ 0 એ બેકી સંખ્યામાં આવે છે. પરંતુ અહીં 64,000 એની અંદર 0 એ એકી સંખ્યામાં આવેલા છે. માટે એકી સંખ્યામાં જો કોઈ પણ સંખ્યા પાછળ 0 આવેલા હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. બરાબર. તો એ કારણની અંદર તમે લખી શકો. આપણે કારણ લખીએ 64,000 માટે. બરાબર. 64,000 તો અહીં શૂન્યોની સંખ્યા એકી સંખ્યામાં આપેલી છે. માટે 64,000 પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. હોઈ શકે નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કારણ સાથે જવાબ લખવાનો છે.
એના પછી આપણે જોઈએ તો અહીં એકમનો અંક 2 છે માટે તે પૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં. અહીં પણ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં શૂન્યોની સંખ્યા 3 છે માટે એકી સંખ્યામાં શૂન્યોની સંખ્યા છે માટે એ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં. અને છેલ્લે 5,05,050 તો એની અંદર છેલ્લે શૂન્ય છે, પરંતુ અહીં શૂન્યોની સંખ્યા એ એકી સંખ્યામાં છે માટે એ પણ પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં, કેમ કે એક જ શૂન્ય છે અને એક એટલે એકી સંખ્યા કહેવાય માટે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 3 જોઈએ તો એની સૂચના છે, નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતો મળતી સંખ્યા એકી સંખ્યા હશે. બરોબર, તો સૌથી પહેલાં આપણે 1 થી 10 સુધીના વર્ગ જો આપણને આવડતા હોય તો આપણે આ કરી શકીશું. બરોબર, તો કઈ સંખ્યાનો વર્ગ કરતો, તો પહેલાં આપણે 1નો વર્ગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબમાં 1 મળે છે. બરોબર, 1નો વર્ગ કરીએ તો જવાબ 1 મળે છે. એ જ રીતે જો 6નો વર્ગ કરીએ તો આપણને 36 મળે છે. બરાબર, એ જ રીતે હવે આપણે જોઈએ તો અહીં 9 આપેલા છે તો અહીં આપણે 9નો વર્ગ કરીએ, 9 9 81 મળે છે. બરાબર, એના પછી અહીં 4 આપેલા છે તો આપણે 4નો વર્ગ કરીએ તો આપણે 16 મળે છે. બરાબર, તો હવે અહીં આપણે 4 સંખ્યાઓ જોઈ તો એ 4 સંખ્યાઓ વિશે પહેલાં વિચારી લઈએ. તો કઈ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી સંખ્યા છે, તો અહીં 1નો વર્ગ કરીએ તો 1 મળે, તો અહીં આપેલી 1 એકી સંખ્યા છે તો 431નો વર્ગ કરવાથી મળતી જે સંખ્યા હોય એ એકી સંખ્યા હોય છે. બરાબર, અહીં 100નો વર્ગ કરવાથી આપણને 37 મળે તો અહીં એકમનો અંક 6 છે માટે જે મળતી સંખ્યા છે એકી સંખ્યા હોઈ શકે નહીં. બરાબર, ત્રીજું છે 7779, એમાં એકમનો અંક 9 છે માટે તેનો વર્ગ કરીએ તો 9નો વર્ગ કરવાથી 81 મળે, એનો એકમનો અંક 1 છે માટે 1ને એકી કહેવાય માટે અહીં એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી સંખ્યા હોઈ શકે. એના પછી 82,004 તો એમાં 4નો વર્ગ કરવાથી 16 મળે અને 16માં 6 એકી કહેવાય, આ બેકી સંખ્યા કહેવાય માટે અહીં 82,004નો વર્ગ કરવાથી આપણને મળતી સંખ્યા એકી સંખ્યા હોઈ શકે નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન જોઈએ, નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવો. તો 11નો વર્ગ કરીએ તો 121 મળે છે, 101નો વર્ગ કરીએ તો અહીં જુઓ તો પેટર્ન છે 10201. બરાબર, અહીં વચ્ચે એક શૂન્ય હોય છે તો અહીં પણ એક શૂન્ય છે, અહીં ડબલ શૂન્ય તો અહીં ડબલ શૂન્ય, તો અહીં 4 શૂન્ય છે તો અહીં પણ આપણે પણ 4 શૂન્ય મૂકીશું, અહીં કુલ 6 શૂન્ય છે તો અહીં પણ આપણે 6 શૂન્ય મૂકીશું અને વચ્ચે 2 રાખીશું. તો આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. તમે વર્ક કરો તો તમને આટલો જ જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. તો અહીં નીચે જે પેટર્ન આપેલી છે 11નો વર્ગ 121, એના પછી 101નો વર્ગ, એના પર 121 પણ એના વચ્ચે એક શૂન્ય છે, પછી અહીં જે છે 10101 એનો વર્ગ કરવાથી આ રીતે પેટર્ન મળે છે. બરાબર, અહીં વચ્ચે 2 3 આવે તો વચ્ચે 4 આવશે તો 102 03 04 પછી ઉતરતો 03 02 01. બરાબર, હવે એ જ રીતે આની પેટર્ન અહીં આપેલી છે તો એનો જવાબ આવશે, અહીં 4 એકડા હતા તો અહીં 5 એકડા થશે, અહીં 2, અહીં જુઓ અહીં 2, અહીં 3 થયા, અહીં 4 થયા તો અહીં 5 એકડા. બરાબર, 1010101001નો વર્ગ. બરાબર, તો આ રીતે લખવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું છે, નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો. તો અહીં પેટર્ન આપેલી છે કે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ, 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 7નો વર્ગ. તો એ આપણે સંબંધ શોધવાનો છે. તો અહીં જોઈએ તો પહેલી અને બીજી સંખ્યા 2 અને 1નો ગુણાકાર કરીએ તો 2 એકા 2. બરાબર, તો 2નો વર્ગ મળ્યો. એના પછી અહીં 3નો વર્ગ, તો અહીં 2 છે એના અંદર 1 ઉમેરી દઈએ તો 3નો વર્ગ થયો. પછી 2નો વર્ગ વત્તા 3નો વર્ગ તો 3 દુ 6, 6નો વર્ગ થયો. હવે 6 થી 1 આગળ તો 7નો વર્ગ અહીં જવાબમાં આવે છે. એ જ રીતે અહીં 4 તરી 12
बराबर। 4 तरी 12 तो 12 वर्ग અને 12 થી 1 વધારે 13 વર્ગ। એના પછી આપણે જોઈએ તો 5 ચોક 20 તો અહીં આવશે 20 વર્ગ બરાબર અને એનાથી 1 વધારે 21 વર્ગ। અહીં આવશે 30 છે તો અહીં 6 25 તો અહીં 6 આવશે અને 30 થી 1 વધારે 31 વર્ગ અને એ જ રીતે અહીં 6 વર્ગ વત્તા 7 વર્ગ એટલે 6 સીધું 42 તો 42 વર્ગ થશે અને 42 કરતો 1 વધારે એટલે 43 વર્ગ। એ રીતે પેટર્ન પૂરી થશે। પછી વિદ્યાર્થી મિત્રો અહીં સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો। તો અહીં એકી સંખ્યાઓનો સરવાળો આપેલો છે વિદ્યાર્થી મિત્રો 1 3 5 7 9 તો કેટલી સંખ્યાઓ છે? પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો। તો અહીં પ્રથમ જો 5 એકી સંખ્યાઓનો સરવાળો હોય વિદ્યાર્થી મિત્રો તો અહીં પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો એ 5નો વર્ગ થાય। તો આપણે અહીં લખીશું કે પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો બરાબર। તો પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 5નો વર્ગ થાય અને 5નો વર્ગ એટલે 25। તો પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો એ 5નો વર્ગ 25 થાય। તો અહીં આ જે જવાબ અહીં આવશે એ 25 આવશે બરોબર। એ જ રીતે અહીં આવે છે આ પણ એકી સંખ્યાઓનો સરવાળો છે। કેટલી એકી સંખ્યાઓ છે આપણે જોઈ લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો વિદ્યાર્થી મિત્રો એટલે 10નો વર્ગ થાય। માટે અહીં જવાબ આવશે આપણે જોઈ લઈએ તો 10નો વર્ગ બરાબર 100 જવાબ આવશે બરોબર। એ જ રીતે અહીં ત્રીજા દાખલાની અંદર કેટલી એકી સંખ્યાઓ આપેલી છે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તો પ્રથમ 12 એકી સંખ્યાઓનો સરવાળો વિદ્યાર્થી મિત્રો એટલે 12નો વર્ગ થશે। તો એ આપણે જોઈ લઈએ તો 12નો વર્ગ બરાબર 12નો વર્ગ એટલે 144। તો આપણો જવાબ આવશે 144। હવે એના પછી વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો છે એમાં 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરો। તો આનાથી ઊંધી ક્રિયા છે। તો અહીં એકી સંખ્યાઓનો સરવાળો આપેલો તો એને આપણે સરવાળા સ્વરૂપે રજૂ કરતા અહીં સરવાળાને એકી સંખ્યાઓ સ્વરૂપે રજૂ કરવાની છે। તો 49 એ 7નો વર્ગ છે માટે 7 એકી સંખ્યાઓ સ્વરૂપે આપણે રજૂઆત કરવાની છે। તો અહીં પ્રથમ 7 એકી સંખ્યાઓ આપણે લખી દેવાની કે 1 એના સરવાળા સ્વરૂપે એટલે +3 +5 +7 +9 +11 તો અહીં 6 થઈ હવે છેલ્લી 11 પછી 13 બરાબર। આ રીતે પ્રથમ 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે આપણે રજૂ કરવાની છે। એના પછી 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે તો 11 પ્રથમ 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે આપણે રજૂ કરીએ તો અહીં 1 +3 +5 +7 +9 +11 +13 એના પછી +15 +17 +19 અને +21। તો આ રીતે આપણે પ્રથમ 11 તો ગણી લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11। તો પ્રથમ 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે આપણે લખવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન 9 આપેલો છે તો નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો।
તો અહીં વિદ્યાર્થી 12 અને 13નો વર્ગ કરીએ તો એના વચ્ચે કેટલી સંખ્યાઓ આપણે શોધવાની છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 12 અને 13 આપણે લખી દઈએ. તો 12નો વર્ગ થાય 144 અને 13નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો 169. તો આ 144 અને 169 બંને વચ્ચે કેટલી સંખ્યાઓ આવે એ આપણે શોધવાનું છે. હવે એના માટે એક સરળ રસ્તો છે. આને વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 12 ને n કહીએ તો 13 થાય n વત્તા 1, બરાબર. 13 થાય 12 કરતાં 1 વધારે, માટે એને n વત્તા 1 કહેવાય. તો અહીં જ્યારે કોઈ પણ બે સંખ્યાઓના વર્ગ વચ્ચેની સંખ્યાઓ શોધવી હોય તો જે નાની સંખ્યા હોય એને 2 વડે ગુણી દઈએ એટલી સંખ્યાઓ મળે. એનામાં નાની સંખ્યા n છે તો એને 2 વડે ગુણી દઈએ તો 2n જેટલી સંખ્યાઓ હોય. તો 2n એટલે અહીં શોધવી હોય તો 2n એટલે 2 ગુણ્યા 12. તો અહીં 12 દુ 24 સંખ્યાઓ હોય છે. અહીં 12નો વર્ગ અને 13ના વર્ગ વચ્ચે 24 સંખ્યાઓ હોય, બરાબર. એ જ રીતે હવે આપણે વિદ્યાર્થી મિત્રો 25 અને 26 વચ્ચે કેટલી સંખ્યાઓ હશે. તો અહીં આપણે જે નાની સંખ્યા છે 25 એને આપણે 2 વડે ગુણી દઈએ તો 2n મુજબ અહીં 2 ગુણ્યા 25 બરાબર 50. તો અહીં 25 અને 26 વચ્ચે કુલ 50ના વર્ગ વચ્ચે કુલ 50 સંખ્યાઓ આવેલી હોય છે. એ જ રીતે 99 અને 100. તો એ જ રીતે 99 અને 100 વચ્ચે જોઈએ તો અહીં 2n મુજબ 2 ગુણ્યા 99 કરીએ તો 99 દુ 198. તો 99 અને 100ના વર્ગ વચ્ચે 198 સંખ્યાઓ આવેલી હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો.